આ તરફ સુરતના નકલી નોટોના રેકેટ મામલે મંત્રી પ્રફુલ પાનસરિયાએ નિવેદન આપ્યું। નકલી નોટોનો કારોબાર દેશદ્રોહી પ્રવૃત્તિ હોવાનું પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું અને કહ્યું કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને છોડાશે નહીં। આવા તત્વોને કાનૂની રાહે દંડ મળશે। આસ્થાના કેન્દ્રોમાં આંગળીના વેઢે ગણાય એટલા લોકો જ કરે છે આવી પ્રવૃત્તિ। નકલી નોટોના કારોબારનો પર્દાફાશ કરવા બદલ પોલીસને અભિનંદન પણ પાઠવ્યા અને કહ્યું કે યોગા અને સામાજિક પ્રવૃત્તિની આડમાં ચાલતા રેકેટને પોલીસે ખુલ્લું પાડ્યું। ગુજરાતની અંદર કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે, સ્વાભાવિક છે। પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પોલીસે જે પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું। કારણ કે આપણે ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે। આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ છે।